સુરતમાં કોન્સ્ટેબલના પ્રેમમાં મહિલા કોન્સ્ટેબલ પ્રેમી લગ્ન માટે ઉતાવળમાં હતો. અકસ્માતથી વતન જતા 10 દિવસથી સંપર્ક ન થયો. ડિપ્રેશનમાં આવી પ્રેમિકાનો આપઘાત. સિંગણપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પ્રેમ સંબંધના ખુલાસા સામે આવ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમી લગ્ન માટે ઉતાવળમાં હતો. જો કે મહિલા કોન્સ્ટેબલ એવું માની રહી હતી કે પ્રેમીને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે. એમાં પ્રેમી વતન જતા ત્યાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો અને વતનમાં નેટવર્ક ઓછું હોવાને કારણે 10 દિવસથી સંપર્ક ન થતા મહિલા કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે સાથી પોલીસે પ્રેમીની પૂછપરછ પણ કરી હતી. સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે CRPC 174 મુજબ ઈડી દાખલ થયેલ છે, જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઇડ કરેલું છે. એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે. આ તપાસમાં એક સુસાઇડ નોટ રિકવર થયેલી હતી, જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી, પરંતુ છેલ્લી લાઇનમાં બેન એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો, જેને કંઈ મારી પડેલી નથી. તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે. એના પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે. એમના જે રૂમ પાર્ટનર બેનના હતા, જિગીસાબેન ગામિત, એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે, તેમની સાથે પ્રેમ સંબંધ હતો. તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું. જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી. આમાં પ્રશાંત ભોઈ જે છે, જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે, તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે અને છેલ્લા 10 દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો. જેથી જે હર્ષનાબેન છે થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઈની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો, જેથી આ બેનના સંપર્કમાં નહોતા. અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા 10 દિવસની અંદર કોન્ટેક્ટ ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને ભરેલું હોઈ શકે. એવું પ્રાથમિક પૂછપરછમાં ધ્યાનમાં આવેલું છે, પરંતુ એવું કોઈ પોલીસ રેકોર્ડની અંદર અમારી પાસે આવી કોઈ કમ્પ્લેન નથી. પરંતુ એવું જાણવામાં એમના જે નજીકના ફ્રેન્ડ સર્કલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું છે કે અગાઉ પણ 1 વર્ષ પહેલાં બેને આવો એટેમ્પ્ટ કરેલો હતો. પ્રશાંતને કાલે બોલાવવામાં આવ્યો હતો, સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું, શું જવાબ આપવામાં આવ્યો છે? અમે કહ્યું એ જ, બંનેના પ્રેમ સંબંધ હતા, એ એક્સેપ્ટ કરે છે, બંને મેરેજ પણ કરવાના હતા. બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત ભોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું પ્રયત્ન કરવામાં હતા અને હર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો. આ અનુસંધાને એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની, તો કદાચ બીજા કોઈ જોડે કરી લે. એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાંત પોતે સ્વીકારે છે. આભાર.